હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાનું છીએ ધોરણ 10 એમાં સ્વાધ્યાય 13.1 એનો પ્રશ્ન નંબર 5. બરાબર ને? ચલો હવે આપણે રકમ વાંચીએ. ચલો, રકમમાં આપણને શું કીધું છે જોતા જાઓ. ચલો, કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓનો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યા પ્રમાણે કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. બરાબર, તો આપણને આ જે રકમ આપી છે એમાંથી આપણે મધ્યક મેળવવાનું છે, આપણને ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે શું કરીએ તો કે હવે આપણે કોષ્ટક બનાવીશું એમાં. બરાબર, ઓકે, કોષ્ટક કઈ રીતે બનાવીશું એ જો. અને નીચે તમને એવું કીધું છે કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક તમારે મેળવવાનો છે. બરાબર, ઓકે, લખીએ આપણે પહેલા કે કેરીઓની સંખ્યા આપણને આપી છે. બરાબર, તો લખો કે ભાઈ કેરીઓની સંખ્યા. ચલો, કેટલાથી આપી છે તમને? 50 થી 55, સોરી 52, 53, 54, 55, 56, 57, 58. જો એ રીતે જ આપી છે ને? હા, 59, 60, 61, 62, 63 અને 64 સુધી જ આપેલી છે. એટલે નીચે લખી દઈએ આપણે કુલ. અને પછી આપી છે આપણને ખોખાઓની સંખ્યા. તો લખીએ કે ખોખાઓની સંખ્યા, એને શું કહેવામાં આવે છે? FI કહેવામાં આવે છે. બરાબર, ઓકે, કેટલી છે? 15, પછી 110, પછી 135, પછી 115 અને પછી છે 25. સિગ્મા FI બરાબર આવશે આ બધાનો સરવાળો. કેટલો થાય છે તો કે બધાનો સરવાળો થશે 400. એની પછી આવશે XI, એની પછી આવશે UI, એની પછી આવશે સિગ્મા FI. ઓકે ને? ઓકે, ચલો હવે જો કેરીઓની સંખ્યા કઈ રીતે આપીને એ ખાસ તમે જોજો. જો શું કીધું? 50 થી 52. તો અહીંયા 52 થી ખરેખર હોવું જોઈએ ને, તો ત્યાં શું કીધું? જો કે 50 થી 52. તો આપણે વર્ગ અંતરાલ કઈ રીતે લેશું, વર્ગ લંબાઈ કઈ રીતે લેશું, એ આમાં ખાસ જરૂરી છે. આ જે છે દાખલામાં નવું શું છે ખબર? આ દાખલો મોસ્ટ ટાઈમ બી તમને કહી દઉં. કેમ ખબર? આમાં નવું શું છે? જો જે દાખલામાં કંઈક નવું હોય ને એ દાખલો પૂછવાની શક્યતા વધારે હોય છે. બરાબર, તો કે આમાં H બરાબર 50, 51, 52 બે લઈ શકાય નહીં. બરાબર, 3 લેવાના. શા માટે? તો કે જો અહીંયા ખરેખર 52 હોવા જોઈએ પણ 53 છે. એનો મતલબ એ થયો કે અહીંયા આખા 52 છે. તો 50, 51, 52 અને 53 સુધી આપણે ગણવાનું થાય. જો 50, 51, 52, 53 એટલે કેટલા થયા? 3 થયા. એટલે આપણે વર્ગ લંબાઈ H બરાબર 3 લેવાના છે. કેટલા લેવાના છે ભાઈ? તો કે 3 લેવાના છે. ખાસ મિત્રો ભૂલતા નહીં આ વાત. બરાબર, કે આમાં 3 લેવાના છે. એટલે કહું છું કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. હવે XI એટલે શું થાય? મધ્ય કિંમત. મધ્ય કિંમત તો કે આ બંને વચ્ચેની સંખ્યા કેવા થાય. બરાબર, તો ચલો હવે આપણે મધ્ય કિંમત મેળવતા જઈએ તો 50 અને 52 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 51. મધ્ય કિંમત આપણે મેળવીએ છીએ ને એ જ રીતે મેળવી લેવાની. એની પછી 53 અને 55 ની વચ્ચે 54, પછી 55, અહીંયા આવશે, અરે સોરી 57 આવે ને, મેં કેમ 55 લખ્યા? પછી અહીંયા આવશે 60, અહીંયા આવશે 63,
આ કઈ રીતે લખ્યું મેં હવે તમને ખબર હોવી જોઈએ હો મિત્રો. કઈ રીતે? 50 અને 52 ની વચ્ચે આવતી સંખ્યા 51 છે. 53 અને 55 વચ્ચે 54, 56 અને 58 વચ્ચે 57, 59 અને 61 વચ્ચે 60, 62 અને 64 વચ્ચે આવશે 63. બરાબર, ઓકે. હવે આવ્યા યુઆઈ ની વાત કરીએ તો આપણે શું કરીએ છીએ તો કે વચ્ચેની જે સંખ્યા હોય છે એને તમે શું ધારો છો તો કે મધ્યક એ, ધારેલ મધ્યક એ ધારો છો. એટલે આને આપણે કહી દઈએ એ 57 ને. બરાબર, એટલે આપણું એ મળી ગયું. એટલે અહીંયા આપોઆપ શૂન્ય થઈ જાય. અહીંયા -1, અહીંયા +2, અહીંયા +1 અને અહીંયા આવી જાય +2. એની પછી તો કે જો આ તો સાવ સહેલું, આ fi અને ui નો ગુણાકાર થાય. જો અહીંયા જ આપણને આપી દીધું સિગ્મા fiu એટલે શું? fi અને ui નો ગુણાકાર. તો fi અહીંયા છે, ui અહીંયા છે. 15 દુ 30 એટલે -30 કરવાના આપણે અહીંયા. એની પછી 110 એકા 110, 110 જ થાય. 135 ગુણ્યા 0, 0 જ થઈ જાય. 115 ગુણ્યા 1, 115. પછી 25 દુ 50. હવે કરવા આપણે આ બંનેનો સરવાળો. બરાબર, 0, 3 ને 1 4, 1 પણ માઇનસ. અહીંયા 5, 5 ને 1 6, 1. તો 165 માંથી 140 બાદ કરો તો જવાબ આવશે 25. પણ એ કેવા આવશે તો કે પ્લસ આવશે. કેમ તો કે મોટા જે હતા એ 165 એની પાસે પ્લસ ની નિશાની હતી એટલા માટે. હવે અહીંયા લખી દો +25. હવે આપણને સૂત્ર આવડે જ છે, લખો સૂત્ર. શું લખીશું? xi બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કિંમત મૂકો. x બાર બરાબર એની કિંમત કેટલી આવી તો કે 57. જો કિંમત મૂકવામાં ક્યાંય પણ ભૂલ થવી જોઈએ નહીં. અને તમે જ્યારે સૂત્ર લખો છો તો પ્લસનું ગુણાકાર ને ગુણાકારનું સરવાળો ને થવું જોઈએ નહીં. એ ખાસ યાદ રાખજો. કેટલા મળ્યા આપણને? 25. સિગ્મા fi કેટલા છે? ઓહો 400 છે, લખી દો. ગુણ્યા h કેટલા છે ભાઈ તો કે 3. હવે શું કરવાનું મિત્રો તો કે હવે આપણે કરીએ 25 તેરી 75. તો x બાર બરાબર 57 પ્લસ 75 ના છેદમાં 400. હવે આ બંનેનો કરવાનો છે ભાગાકાર. તો આપણે અહીંયા લખીએ 400, અહીંયા લખીએ 75. હવે ભાગાકાર કઈ રીતે થાય ખાસ જોજો. તો કે જો 75 ભાગ ન હાલે, 0 પોઈન્ટ કરીને ભાગ ચલાવું તો 0 મૂક્યા. બરાબર, 4 નો ઘડિયો જ બોલવાનો આપણે. બરાબર, 4 એકા 4, 4 દુ 8 એટલે 400 દુ 800 થઈ જાય. પણ એ તો વધી જશે તો કે આપણે 400 આરે જ ભાગ ચલાવવો પડે ને. 400 એકા 400. ચલો 0 5 3 પોઈન્ટ છે એટલે 0 લઈ લઈએ 3500. તો 4 પંચા કેટલાય ચલાવીશું આપણે? 4 અઠા 32 થશે. 4 નવા 36 વધી જાય તો 4 અઠા 32. 2 0 છે, મૂકી દો. 0 0 0. અહીંયા આવ્યો તગડો 0 છે, પોઈન્ટ લઈ લો. 4 સત્તા 28. જો આવા ભાગાકાર આવડવા જોઈએ હો. અહીંયા 10 તો અહીંયા આવ્યા 2, અહીંયા 2 તો 0. પોઈન્ટ છે તો જે લઈ લો 0. 4 પંચા 20 અને 2 0 લગાવો એટલે હવે આવી ગયો 0 0 0 જવાબ. તો x બાર બરાબર 57 પ્લસ 0.1875. હવે આનો સરવાળો કઈ રીતે કરવાનો તો કે 57 નો પોઈન્ટ એની પાછળ હોય અને 0.1875 આ રીતે લખો. ચલો જ્યાં કઈ નથી ને બધે આપણે 0 એડ કરવાનો છે. હવે આપણને ખબર છે
તો જવાબ આવ્યો 57.1875. જો ડાયરેક્ટ જ જવાબ મળી જતો તો પણ તમને આવડે એટલા માટે આપણે સરવાળો કરી દીધો. બરાબર, આપણને ખબર હોવી જોઈએ. પછી તમે પોઈન્ટ આઘા પાછા કરશો, બરાબર, તો જવાબ આવશે નહીં. ઓકે, ચલો, આ રીતે આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. અને જો છેલ્લી લાઈન શું લખવાની, તમને શું પૂછ્યું છે એમાં જોવું જોઈએ. તો કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક. તો લખો કે ભાઈ બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક 57.1875 મળે. તો આ પ્રશ્ન અહીં આ રીતે પૂર્ણ થાય છે. જોઈ લો, તમને કઈ ડાઉટ્સ નથી ને? બરાબર, વ્યવસ્થિત પ્રશ્નને જોઈ લો. અને h બરાબર 3 લેવાના, ખાસ યાદ રાખજો. બરાબર, ઓકે, ચલો, આ પ્રશ્ન જે છે અહીં પૂર્ણ થાય છે. જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. અને મિત્રો, ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસથી ભૂલતા નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.